નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરીશું કે વર્તમાન સમયમાં 6 જૂનના રોજ આરબીઆઈ દ્વારા જે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને સાથે સાથે સીઆરઆર રેશિયોમાં પણ જે ઘટાડો કરવામાં આવ્યો છે એની વાત કરીશું અને એની અસર અર્થતંત્ર ઉપર, આપણી ભારતીય ઇકોનોમી ઉપર કેવી અસર પડશે, સાથે સાથે આપણે વ્યક્તિગત રીતે પણ આપણને કઈ રીતે આ બાબત અસર કરશે એની આપણે આજે માહિતી મેળવીશું. સૌપ્રથમ વાત કરીએ કે રેપો રેટ જે પહેલા 6% હતો એ 50 પોઈન્ટ ઘટાડી અને 5.50 કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે સીઆરઆર છે, કેશ રિઝર્વ રેશિયો, એ પણ પહેલા 4% હતો એને ઘટાડી અને 3% કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ કે આ રેપો રેટ અને સીઆરઆર રેશિયો આ બંને છે શું? રેપો રેટ એ રેટ છે જ્યારે આરબીઆઈ કોઈ પણ કોમર્શિયલ બેંકને લોન આપે છે તો એ દરે લોન આપે છે અને ત્યાર પછી એ કોઈ પણ બેંક આપણને કોઈ વ્યક્તિને કે કોઈ કંપનીને લોન આપે છે તો એના પછી એમાં અમુક પોતાનું માર્જિન ઉમેરી અને એ લોન આપતી હોય છે. તો રેપો રેટ સમજીએ. હવે સમજીએ કે સીઆરઆર છે શું? સીઆરઆર એટલે કે કેશ રિઝર્વ રેશિયો. કેશ રિઝર્વ રેશિયો એ આરબીઆઈના નિયમો પ્રમાણે દરેક બેંકે અમુક ટકા મૂડી લિક્વિડિટીમાં એટલે કે રોકડમાં રાખવાની હોય છે, જે પહેલા 4% હતી અને વર્તમાન સમયમાં હવે 1% એટલે કે 100 પોઈન્ટ ઘટાડી અને 3% કરવામાં આવી છે, જેથી કરીને બેંકો હવે વધારે પ્રમાણમાં લોન આપી શકશે અને સસ્તા દરે પણ લોન આપી શકશે. હવે વાત કરીએ કે આ રેપો રેટ અને સીઆરઆર જે રેશિયો છે એ ઘટાડવાથી આપણને વ્યક્તિગત શું ફાયદો થશે? સૌપ્રથમ કે એવી વ્યક્તિ જે કોઈ પણ હોમ લોન લીધેલી છે, એવી કોઈ પણ વ્યક્તિ જો ઈએમઆઈ ભરતા હોય તો એમને ઈએમઆઈમાં રાહત મળી શકે છે, ઈએમઆઈ સસ્તી થઈ શકે છે. સાથે સાથે જો લોન લેવાનું વિચારી રહ્યા હોય તો લોન પણ સસ્તા દરે હવે મળી શકે છે. તો આ ડાયરેક્ટ બે ફાયદા આપણને થઈ શકે છે. હવે વાત કરીએ કે આ જે રેશિયો છે એની અર્થતંત્ર ઉપર કેવી અસર પડશે. સૌપ્રથમ તો અર્થતંત્રમાં લિક્વિડિટી એટલે નાણાંનો પ્રવાહ વધશે અને બેંકો વધુ સસ્તા દરે લોન આપી શકશે. એ કોઈ પણ વ્યક્તિને હોય, હોમ લોન સ્વરૂપે હોય, પર્સનલ લોન હોય કે કોઈ પણ ધંધા રોજગાર માટે બિઝનેસ લોન હોય, એના માટે લોન આપી શકશે. સાથે સાથે ગૃહ ઉદ્યોગ અને મધ્યમ ઉદ્યોગમાં જે એમએસએમઈ સેક્ટરમાં જે લોન પ્રોવાઈડ કરવામાં આવે છે એ પણ સસ્તા દરે હવે મળી શકે છે. બીજી વાત કે લોનો સસ્તી થવાથી લોકોના હાથમાં નાણું આવશે અને લોકો વધુ વપરાશ કરી શકશે, તેથી અર્થતંત્રમાં તેજી આવી શકે છે. સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં પણ ફાયદો થઈ શકે છે. અમુક સ્પેસિફિક સેક્ટર જેવા કે બેન્કિંગ છે, ફાઇનાન્સને રિલેટેડ જે સર્વિસ આપતા હોય એવા સેક્ટરમાં તેજી આવી શકે છે. સાથે સાથે રિયલ એસ્ટેટમાં પણ તેજી આવી શકે છે. ઓટો સેક્ટર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમએસએમઈ સેક્ટરમાં તેજી આવી શકે છે. હવે આપણે વાત કરીએ કે જે વ્યક્તિએ હોમ લોન લીધેલી હોય અને ઈએમઆઈ રેગ્યુલર ભરતા હોય એમને કઈ રીતે ફાયદો થઈ શકશે એની આપણે ટૂંકમાં સમજૂતી મેળવીએ. તો દોસ્તો, અહીંયા હોમ લોનની ઈએમઆઈમાં રેપો રેટ કટ થયા પહેલા અને પછીની સ્થિતિ કેવી હતી અને આપણને કેટલો ફાયદો થાય છે એની માહિતી આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. અહીંયા લોનની રકમ 50 લાખ છે અને સમયગાળો 20 વર્ષ છે. પહેલા જે ઈએમઆઈ હતી રેટ ચેન્જ થયા પહેલા 43,391 હતી અને ત્યાર પછી જે છે એ 40,280 છે, એટલે કે દર મહિને 3,000 જેવો ફાયદો થાય છે, એટલે કે વર્ષે 12×3 = 36 એટલે 36,000 જેવો દર વર્ષે આપણે રાહત મળશે. ટોટલ જે વ્યાજની ચૂકવણી છે આ લોનના સમયગાળા દરમિયાન એ 54 લાખની છે અને ત્યાર પછી રેટ ચેન્જ થયા પછી કેટલી થઈ જશે એ 46,67,000 આસપાસ થશે, એટલે કે કુલ 7,46,000 જેટલો આપણને ફાયદો થશે આ રેટ ચેન્જ થવાથી. તો આ રીતે હોમ લોનમાં જે ફાયદો આપણને થાય છે એ તમે જોઈ શકો છો એસ્ટિમેટ આંકડા દ્વારા. સાથે સાથે આ બચેલી જે રકમ છે એને આપણે બે રીતે યુઝ કરી શકીએ. એક તો છે કે બચેલી રકમને આપણે ઈએમઆઈ વધારી દઈએ જેથી કરીને એનો સમયગાળો પણ ઘટે અને વ્યાજ પણ ઓછું ભરવું પડે, અથવા તો વર્ષના અંતે એક ઈએમઆઈ વધુ ભરી દઈએ જેથી એનો પણ આપણને લાભ થાય. તો આ બંને રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ રકમનો અને આપણે ફાયદો મેળવી. આ તો આપણે આરબીઆઈ દ્વારા જે રેપો રેટ અને સીઆરઆર રેશિયોમાં જે ફેરફાર કરવામાં આવેલા છે
એના ફાયદા જોયા, સાથે સાથે એમાં રિસ્ક પણ રહેલું છે કે અર્થતંત્રમાં ફુગાવો વધવાની સંભાવના પણ બની શકે છે. કારણ કે અર્થતંત્રમાં નાણાંનો પ્રભાવ વધવાથી, લોકોના હાથમાં નાણું આવવાથી મોંઘવારી વધે એવી સંભાવનાઓ પણ રહેલી છે. એ ઉપરાંત એવા વ્યક્તિઓ જે એફડી વગેરેમાં રોકાણ કરતા હોય તો રેપો રેટ ઘટવાથી એફડીમાં જે રિટર્ન મળે છે એમાં પણ ઘટાડો થશે. તો એની નુકસાનની ભરપાઈ કરવા ગોલ્ડ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે વિકલ્પો તરફ પણ આપણા રોકાણની અમુક રકમ વહેંચવાથી આપણને સારું એવું રિટર્ન મળી શકે છે. દોસ્તો, આ હતી માહિતી વર્તમાન સમયમાં જે આરબીઆઈ દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે એના વિશે આપણે વાત કરી કે રેપો રેટ અને સીઆરઆર રેશિયોમાં જે ચેન્જ થયો છે એના હિસાબે અર્થતંત્રમાં શું પરિવર્તન આવી શકે છે. તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. સાથે સાથે વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું આવા જ એક રસપ્રદ ટોપિક સાથે. થેન્ક યુ.